તમને સામે પડી પેટી દેખાય. હવે તમને એમ લાગતું હશે કે આ પેટી અમથી પડી છે, પણ અમથી નથી. આની અંદર ભર્યું છે મધની માખ્યું. હા, તો કેમ છો ને, જય શ્રી કૃષ્ણ બધાને. ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા એપિસોડમાં. તો આજે સવારમાં આવી ગયા હતા અમારા ખેતરે, કેમ કે અમારી ખેતરમાં જે એડા વાયા હતા તો તેને આપણે એક જગ્યાએ ઢગો કરેલો હતો. તો હવે એને આપણે લારામાં ભરીને આપણે એને હલરમાં કાઢવા જવાનું છે, અમારા ગામથી લગભગ 10 કિલોમીટર દૂર. તો ફટાફટ અમે બધો જ સામાન લારીમાં ભરી લીધો અને પછી હું ટ્રેક્ટર ઉપર બેસી ગયો અને વધારે મોડું કર્યા વગર અમે ટ્રેક્ટરને કરી દીધું ચાલુ અને નીકળી ગયા. અમારા ગામથી લગભગ 10 કિલોમીટર દૂર જવાનું છે, કેમ કે અત્યારે લગભગ બપોર જેવું ચડી ગયું છે. જો અત્યારે કામ ચાલુ કર્યું તો લગભગ સાંજ પડી જશે, એટલે શું રાત ન પડે, એટલે ફટાફટ અત્યારે કાઢી લઈએ. અને જમવાનું લગભગ હવે સાંજે જ થશે, કેમ કે અહીંયા જઈએ એટલે મોડું તો થઈ જ જાય. આ જો સામે પડ્યું એ હલર છે અને આ લારીમાં જો આટલા એડા ભર્યા છે બધા આપણે હલરમાં કાઢવાના છે. હવે કેટલો સમય લાગે એ કંઈ નક્કી નથી, પણ જેટલો સમય લાગે એટલો બધો કાઢીને જ જવાના. આ જો તમને પેટી દેખાય અંદર ભરી મધની માખ્યું, એટલે તમને એમ લાગતું હોય છે કે આનો ઉપયોગ શું થતો હોય છે. તો અમારી બાજુ ખેડૂતોના ખેતરમાં દાયડમ બહુ આવે. દાયડમ તો તમે જોયા જ હશે. એમાં શું કરે કે દાડમની બાજુમાં આ બધી પેટી ખુલ્લી કરીને મૂકી દે, પછી શું અંદરથી મધની માખ્યું નીકળે, દાડમમાં જાય અને રસ ચૂસે અને એ રીતના આજુબાજુ ફરતી રહે. એટલે શું દાડમમાં ફાલ લાવવા માટે આ મધની માખ્યુંનો ઉપયોગ કરવામાં આવે. તો ફટાફટ આપણે શું હલરને જોડી લીધું ટ્રેક્ટર સાથે અને લારી નજીક સેટ કરી નાખ્યું, એટલે શું કાઢવાની મજા આવે અને ફટાફટ આપણે એડા અંદર હલર ઉપર ઓરી શકીએ અને જલ્દી નીકળી જાય, એટલે આપણે વધારે ટાઈમ ન બગડે. પછી આપણે હલરને કરી દીધું ચાલુ અને પછી એડા અંદર નાખવા માંડ્યા. તો ફાઇનલી આપણે બધા જ એડા આપણે કાઢી નાખ્યા છે અને એક બાજુ આપણે ભેગા કરી લીધા, કચરો અલગ રાખ્યો અને એરંડા અલગ રાખ્યા, એટલે શું બંને ભેગું ન થઈ જાય. લગભગ 3 કલાક જેવો સમય લાગ્યો હોય છે હલરમાં. હવે બધું આપણે પાછો કોથરીમાં ભરીને લારીમાં મૂકીને પછી જવાનું છે, એટલે કે હજી એમાં અડધી પોણી કલાક જેવો સમય થઈ જશે. તો પછી બધું જ કામ પતાવીને અમે નીકળી ગયા ઘર બાજુ. તો આજ માટે આટલું જ. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો કમેન્ટમાં જરૂરથી લખજો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને બને તો પ્લીઝ અમને સપોર્ટ કરજો. બાકી હવે મળી આપણે નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.